અત્યારે ઉનાળામાં ખૂબ જ ગરમી પડી રહી છે અને આ ગરમીમાં કંઈક ને કંઈક ઠંડુ ઠંડુ ખાવાની જ ઈચ્છા થતી હોય છે. ગરમીથી બચવા આપણે ઠંડા પીણા અને આઈસ્ક્રીમનો સહારો લેતા હોઈએ છીએ. તો અત્યારે કેરીની પણ સિઝન ચાલી રહી છે, તો આજે આપણે મસ્ત મજાની મેંગો મસ્તાની બનાવીએ. દૂધ, કેરી અને આઈસ્ક્રીમના કોમ્બિનેશનથી બનતી આ મેંગો મસ્તાની એકદમ ટેસ્ટી લાગે છે. તમે એકવાર ચાખશો એટલે વારે વારે બનાવશો અને બનાવવી પણ એકદમ સરળ છે. તો ચાલો જોઈએ કેવી રીતના બને છે. તો મેંગો મસ્તાની બનાવવા માટે 1 નંગ કેસર કેરી લીધી છે. તમને જે ભાવે એ કેરી તમે લઈ શકો છો. આફૂસ કેરી હોય ને તો એ પણ લઈ શકાય, એ પણ બહુ ટેસ્ટી લાગે છે. તો તમે અહીં જોઈ શકો છો કેરી એકદમ પાકી છે અને રસવાળી છે. તો આ કેરીમાંથી આપણે નાના નાના ટુકડા કરી લેવાના છે. જો આ કેરી છે એ અંદર સુધી પાકેલી છે અને એકદમ રસવાળી છે. તો હવે આ ટુકડાને આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું. સાથે એટલી જ કેરી ફરીવાર મિક્સર જારમાં ઉમેરી દઈશું. 2 નાના બાઉલ કેરીમાંથી 2 વ્યક્તિને થાય એટલી મેંગો મસ્તાની તમે સર્વ કરી શકો છો. સાથે 1 ગ્લાસ જેવું એકદમ ઠંડુ દૂધ લેવાનું છે, જેથી આપણે બરફના ટુકડા ઉમેરવા ના પડે. હવે આ મેંગો મસ્તાનીમાં આપણે આઈસ્ક્રીમ ઉમેરવાનો છે, તો અહીં મેં વેનીલા આઈસ્ક્રીમ લીધો છે. જો તમારી પાસે મેંગો આઈસ્ક્રીમ હોય ને તો એ પણ ઉમેરી શકાય, એનાથી પણ વધારે ટેસ્ટ આવે છે. સાથે 1 ચમચી જેવી ખાંડ ઉમેરીશું, અથવા જો તમારે મધ ઉમેરવું હોય ને તો પણ ઉમેરી શકાય. હવે થોડા ડ્રાયફ્રૂટ્સ ઉમેરી આ બધું આપણે એકદમ મિક્સ કરી લેવાનું છે. આ મેંગો મસ્તાની એકદમ થીક જ હોય છે, એટલે પાણી ઉમેરવાની જરૂર નથી. તો અહીં તમે જોઈ શકો છો એકદમ બધું સારી રીતના મિક્સ થઈ ગયું છે અને આ મિશ્રણ છે એકદમ થીક છે. તો હવે ગ્લાસમાં ઠંડુ ઠંડુ સર્વ કરીશું. હવે ગ્લાસમાં માત્ર બરફનો એક જ ટુકડો ઉમેરવાનો છે, કારણ કે દૂધ આપણે એકદમ ઠંડુ લીધું હતું. સાથે આઈસ્ક્રીમ પણ ઠંડો છે, એટલે હવે આ મેંગો મસ્તાની પણ એકદમ ચિલ્ડ થઈ ગઈ છે. તો હવે ગ્લાસમાં મેંગો મસ્તાનીને ઉમેરી દઈશું. અડધો ગ્લાસ ભરાઈ જાય એટલે ફરી આપણે આઈસ્ક્રીમનો સ્કૂપ નાખીશું. તો અહીં તમારે જેટલો વેનીલાને ભાવતો હોય એ પ્રમાણે આઈસ્ક્રીમ ભાવતો હોય તો હું અડધો સ્કૂપ જેવો આઈસ્ક્રીમ ઉમેરી થોડા ડ્રાયફ્રૂટ્સ ઉમેરીશું અને ફરી મેંગો મસ્તાનીને ઉમેરીને ફરી આપણે વેનીલા આઈસ્ક્રીમનો સ્કૂપ ઉમેરીશું. આ મેંગો મસ્તાની એકદમ ચિલ્ડ જ સર્વ કરવામાં આવે છે. તો ફરી આઈસ્ક્રીમનો સ્કૂપ ઉમેરીને થોડા મેંગોના કટકા ઉમેરીશું, સાથે થોડા ફરી ડ્રાયફ્રૂટ્સ ઉમેરીશું. તો ફ્રેન્ડ્સ, અહીં આ મેંગો મસ્તાની તૈયાર થઈ ગઈ છે. તો છે ને બનાવી એકદમ સરળ. તો ફ્રેન્ડ્સ, અત્યારે ખૂબ જ ગરમી પડી રહી છે, તો આવી રીતના તમે ઘરમાં જ મેંગો મસ્તાની બનાવીને ફેમિલી મેમ્બર્સને સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, જો તમને આ મેંગો મસ્તાનીની રેસીપી સારી લાગી હોય ને તો લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.